નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે મૌર્ય યુગનો ભાગ 2 બનાવવા જઈ રહ્યા છીએ। આ અગાઉ ભાગ 1 બનાવી દીધેલ છે અને ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ। તો સૌપ્રથમ આપણે જે આગળના લેક્ચરમાં આ તો જોઈ જ ગયા હતા, પરંતુ એકવાર રિવાઇઝ કરી લઈએ। ખેતી વિભાગના જે ઉપરી વડા હોય તેને શીતાધ્યક્ષ કહેવાય। લશ્કર ખાતાના જે વડા હોય તેને સેનાની કહેવાય। ન્યાય ખાતાના વડા તેને પ્રાદેશત્રી અથવા મુખ્ય ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે। જે પ્રાદેશત્રી હોય તેમને જ મુખ્ય ન્યાયાધીશ કહેવાય। વ્યાપાર ખાતાના વડા પણ્યાધ્યક્ષ કહેવાય। દફતર ભંડાર અથવા અક્ષપટલ એને કહેવાય, અથવા રેકર્ડ ખાતું પણ કહેવાય છે। તેના જે વડા હોય તેને મહા અક્ષપટલ કહેવાય। ને મુદ્રા અથવા પાસપોર્ટ ખાતાના જે ઉપરી વડા હોય તેને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવે છે। તો હવે મૂળ વાત પર આવીએ કે મૌર્ય યુગનું આપણે પ્રાંતીય પ્રશાસન જોઈએ તો પ્રશાસન કાર્ય ઘણા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું। દરેક વિભાગનો અધ્યક્ષ પાટલીપુત્રમાં રહેતો હતો। પાટલીપુત્ર અને તેની આસપાસના વિસ્તારો પર રાજાનો સીધો અંકુશ હતો, જેનો અર્થ એ થયો કે રાજાએ પ્રદેશના ગામડાઓ અને શહેરોમાં ખેડૂતો, પશુપાલકો, કારીગરો અને વેપારીઓ પાસેથી કર વસૂલવા અધિકારીઓની નિમણૂક કરી હતી। તો સામાન્ય રીતે અહીંયા કહેવા માંગે છે કે જે પાટલીપુત્ર હતું ત્યાં જ બધા આ કહેવામાં આવે કે અધ્યક્ષો હતા તે બધા ત્યાં રહેતા હતા અને તેમના પર સૌથી ઉપરી કહેવાય વડા તો તે આપણે જે રાજા હતા તે જ વડા આમાં એ ગણાતા હતા। તો તેના પરથી આપણને ખ્યાલ આવે કે એના નીચે અધિકારીઓની રાજાએ નિમણૂક કરેલ હશે એવી આપણે ધારણા બાંધી શકીએ છીએ। શિલાલેખના માધ્યમથી પ્રજાને પ્રશાસન તંત્રની માહિતી આપતા અશોકના શિલાલેખમાં કહેવાયું છે કે કોઈ પણ વ્યક્તિ જરૂર હોય ત્યારે રાજાને મળી શકે છે। પ્રજા રાજાના બાળક સમાન છે અને રાજા તમામના સુખની કામના કરે છે। જ્યારે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને યુદ્ધ વગેરે જેવી પ્રવૃત્તિઓ એમણે ત્યાગી દીધી હતી અને એમના જે આપણે કહેવામાં આવે છે કે શિલાલેખો છે તેમાં પણ એ માહિતી અત્યારે તો આપણને જોવા જ મળે છે। તે સમયે પણ જ્યારે રાજાએ આ લખાયા હતા ત્યારે પણ તેમણે કીધું હતું કે કંઈ પણ તકલીફ હોય તો પ્રજા અમારાથી સંપર્ક સાધી શકે છે અને તેઓ બધાની સુખાકારી ઈચ્છે છે। પ્રજા એમના બાળક સમાન છે એમ રાજા કહેતા હતા। વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર એટલે જિલ્લા સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવ્યું હતું। આહારનો અધિકારી રાજુક, આહારપતિ અથવા સ્થાનિક જે હતું તેને રાજુક કહેવામાં આવતા હતા। અશોકે પોતાના સામ્રાજ્યની અંદર એક પ્રકારના અધિકારીની નિમણૂક કરી હતી જે રાજુક તરીકે ઓળખાતું। તેનું કામ પ્રજાને પુરસ્કાર તથા દંડ આપવાનો હતો। તો એક સ્પેશિયલ એવા અધિકારીની અશોકે નિમણૂક કરી હતી રાજુક નામે। તો તેમનું મુખ્ય કાર્ય એવું હતું કે કોઈ પણ ગુનાહી સાબિત થાય તો તેને દંડ આપવાનું અથવા કોઈ સારો એવો પ્રશંસનીય કાર્ય કરે તો તેમને સન્માનિત કરવાનું એ આ રાજુકનું કાર્ય હતું। પ્રદેશનો અધિકારી પ્રાદેશિક અથવા ગોપ કહેવાતો। વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું। ગામો અર્ધ સ્વાયત્ત હતા। જે સૌથી નાનું એકમ હતું પ્રદેશનું તે ગામ હતું। ગામનો ઉપરી ગ્રામણી જે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થતો। ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગામનો વહીવટ ચલાવતો। જેવી રીતે અત્યારે જ આપણે સરપંચની ચૂંટણી કરીએ છીએ તે સમયે પણ સભ્યોની નિમણૂક કરવામાં આવતી હતી। તેમજ ગ્રામણી નામનો એક અધિકારી જે વહીવટ ચલાવતો તે કેન્દ્ર દ્વારા ચૂંટવામાં આવતું હતું। મૌર્ય સામ્રાજ્યના 5 પ્રમુખ રાજનૈતિક કેન્દ્ર હતા। રાજધાની પાટલીપુત્ર અને 4 પ્રાંતીય કેન્દ્ર એમાં તક્ષશિલા, ઉજ્જૈન, તોસાલી અને સુવર્ણગિરી આ 4નો સમાવેશ થાય છે અન્ય 4માં। તો રાજધાની તો પાટલીપુત્ર હતી, એના સિવાય એ બીજા તક્ષશિલા, ઉજ્જૈન, તોસાલી અને સુવર્ણગિરી પણ આપણને જોવા મળે છે। ત્યારબાદ આગળ જોઈએ તો આ બધાનો ઉલ્લેખ અશોકના અભિલેખમાં આપણને જોવા મળે છે। હવે મૌર્ય સામ્રાજ્યની જે રાજધાનીઓ હતી તે થોડાક જોઈ લઈએ તો કેન્દ્રીય પ્રાંત પ્રાચી મધ્યપ્રદેશમાં જે આવેલ છે પાટલીપુત્ર તે હતી। ઉત્તર પશ્ચિમ પ્રાંત ઉત્તરાપથમાં તક્ષશિલા, દક્ષિણ ભારત પ્રાંત દક્ષિણાપથમાં સુવર્ણગિરી હતી।
પશ્ચિમ ભારત પ્રાંત અવંતી રાષ્ટ્રમાં ઉજ્જૈન હતી અને પૂર્વ ભારત પ્રાંત કલિંગ પ્રાંતમાં તોસાલી હતી. ફરીથી એકવાર જોઈ લઈએ તો કેન્દ્રીય પ્રાંત પ્રાચીન મધ્યપ્રદેશમાં પાટલીપુત્ર રાજધાની, ઉત્તર પશ્ચિમ પ્રાંત ઉત્તરાપથમાં તક્ષશિલા, દક્ષિણ ભારત પ્રાંત દક્ષિણાપથમાં સુવર્ણગીરી અને પશ્ચિમ ભારત પ્રાંત અવંતી રાષ્ટ્રમાં ઉજ્જૈન અને ત્યારબાદ છે પૂર્વ ભારત પ્રાંત કલિંગ પ્રાંતમાં હતી તોસાલી. તો આ તેમની મૌર્ય સામ્રાજ્યની રાજધાનીઓ હતી. ત્યારબાદ આગળ જોઈએ નગર પ્રશાસનમાં તો મેગેસ્તીનીસે પાટલીપુત્ર શહેરનું વહીવટી વર્ણન કર્યું છે, જેમાં શહેરના મુખ્ય અધિકારી એસ્ટ્રોનોમોઈ હતા અને જિલ્લા અધિકારી એગ્રોનોમોઈ હતા. મેગેસ્તીનીસે ઇન્ડિકામાં પાટલીપુત્રના વ્યવસ્થા તંત્રની મહત્વની માહિતી આપી છે, જે મુજબ 5 સભ્યોની 6 સમિતિઓ પાટલીપુત્રનું વહીવટ સંભાળતી હતી. એટલે 5 સભ્ય ભેગા કરે એમની એક સમિતિ, એવી કરીને 6 સમિતિઓ 5 સભ્યોની એમના દ્વારા બનાવવામાં આવી હતી, જેનું વર્ણન મેગેસ્તીનીસે ઇન્ડિકા પુસ્તકમાં કરેલ છે. ત્યારબાદ આયાત નિકાસ પરના કરની માહિતી રાખતી સમિતિ, જન્મ મરણની નોંધ રાખતી જેવી સમિતિની માહિતી મળે છે. તો આ પ્રકારની કંઈક સમિતિઓ હતી. આયાત અને નિકાસ, અન્ય રાજ્યમાંથી કંઈ આયાત કરવામાં આવે, આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં કંઈ નિકાસ કરવામાં આવે તેની એક સ્પેશિયલ સમિતિ. જન્મ મરણ એટલે કેટલા મૃત્યુ પામ્યા, કેટલા નવા બાળકોનો જન્મ થયો, એ બધા બાબતોની સમિતિઓ પણ બનાવવામાં આવી હતી. સામ્રાજ્યના કેટલાક અધિકારીઓ નદીઓની દેખરેખ તથા જમીન માપણીનું કામ કરતા હતા, તો કેટલાક પ્રમુખ નહેરોથી ઉપનહેરો સુધી જોડાયેલા પાણીનું સંચાલન કરતા હતા. તો આવી રીતે પણ હતા કે નદીનું કોઈ પાણી આપણે કહીએ ને કે વાળી ના જાય તેને માટે તે દેખરેખ રાખતા હતા. નહેરોમાંથી કોઈ તોડી ના લે, આપણે અત્યારે જોવા મળે છે કે નહેરને વચ્ચેથી તોડી લે છે લોકો, તો એવી રીતે નહેરો ઉપનહેરો સુધી જોડાયેલ પાણીનું સંચાલન કરવા માટે સારી એવી સમિતિની રચના કરવામાં આવી હતી. અધિકારીઓ શિકારીઓના સંચાલન તથા તેના કૃત્યોના આધારે તેને દંડ અને ઇનામ આપતા હતા. તો કોઈ કર વસૂલી કે જમીન સાથે જોડાયેલા વ્યવસાયોનો તેમજ કઠિયારા, લુહાર, સુથાર અને ખાણકામો પર નિરીક્ષણ કરતા હતા. તો શિકારીઓ કંઈ કૃત્ય એવું કરે દંડ લાયક તો એમને દંડ પણ આપતા હતા અને કંઈ પ્રશંસનીય કાર્ય કરે તો તેના માટે તેમને પ્રોત્સાહિત પણ કરતા. ત્યારબાદ કઠિયારા હોય, લુહાર હોય, સુથાર હોય, ખાણકામ કરવાવાળા વ્યક્તિ હોય, તો તે બધાનું પણ આ લોકો નિરીક્ષણ કરતા હતા આ સમિતિઓમાં. ત્યારબાદ જોઈએ ન્યાય પ્રશાસન. તો ધર્મસ્થીય નામે દીવાની અદાલત અને કંટક શોધન નામે ફોજદારી અદાલત મૌર્યકાળમાં જોવા મળે છે. કયા નામે? ધર્મસ્થીય નામે દીવાની અદાલત અને કંટક શોધન નામે ફોજદારી અદાલત મૌર્યકાળમાં જોવા મળતી હતી. ધર્મસ્થીય અદાલતો મોટે ભાગે લગ્ન, વારસા અને નાગરિક જીવનના અન્ય પાસાઓને લગતા કાયદાનું સંચાલન કરતી હતી. આવી અદાલતોની અધ્યક્ષતા 3 ન્યાયાધીશો દ્વારા અને 3 અમાત્યો સચિવો દ્વારા કરવામાં આવતી હતી. તો સામાન્ય રીતે લગ્ન કરવામાં આવે, કોઈ વારસો હોય જે માતા પિતા તરફથી મળ્યો હોય, અથવા નાગરિક જીવનના અન્ય પાસાઓને લગતા કાયદાનું પણ આ સમયે સંચાલન કરવામાં આવતું હતું. ત્યારબાદ 3 ન્યાયાધીશો દ્વારા અને 3 અમાત્યો એટલે સચિવો દ્વારા આ બધી સુવિધા વ્યવસ્થિત રીતે પૂરી પાડવામાં આવતી હતી. કંટક શોધન તરીકે ઓળખાતી અદાલતોમાં પણ 3 ન્યાયાધીશો અને 3 અમાત્યો સચિવો દ્વારા અધ્યક્ષતા કરવામાં આવતી હતી. કંટક શોધન અદાલતના ન્યાયાધીશને પ્રદેષ્ટા કહેવામાં આવતું હતું. તો તે અધિકારીને કયા નામે ઓળખવામાં આવતું હતું? તો પ્રદેષ્ટાના નામે. હવે આગળ જોઈએ સૈન્ય પ્રશાસન. આ મહત્વનું છે કે મેગેસ્તીનીસે લશ્કરી પ્રવૃત્તિ કરવા માટે એક સમિતિ અને 6 ઉપસમિતિઓનો ઉલ્લેખ કર્યો છે. તો કેટલી? એક સમિતિ અને 6 ઉપસમિતિ, એટલે એક સમિતિની નીચે બીજી 6 ઉપસમિતિઓની રચના કરવામાં આવી હતી. તેમાંથી પ્રથમ સમિતિનું કામ નૌકાદળ ચલાવવાનું હતું. દ્વિતીયનું પરિવહન અને ખોરાકનું સંચાલન, એટલે ખોરાકની પરિવહન અહીંથી ત્યાં મોકલવાનું એ બધું હતું. તૃતીયનું પાયદળ, એટલે આપણે જે પાયદળ ચાલીને જતા સૈનિકો હોય તેમનું સંભાળવાનું. ચતુર્થને ઘોડેસવાર સંભાળવાનું. 5મીનું રથ જે હોય તે સંભાળવાનું. 6ઠ્ઠીનું હાથીઓને સંભાળવાનું હતું. એટલે આવી 6 ઉપસમિતિઓ બનાવવામાં આવી હતી કે જે અલગ અલગ આમ ઘોડા હોય તેમની સંચાલન કરતી એક સમિતિ અલગ, જે પાયદળ હોય તેમનું અલગ સંચાલન કરે, હાથીઓ
નું હોય તેમનું અલગ સંચાલન કરે, રથનું હોય તો એવી રીતે સૈનિકોમાં એમણે સમિતિઓ બનાવી દીધી હતી. આ બધી સમિતિઓમાં બીજી પેટા સમિતિની જવાબદારી વિવિધ પ્રકારની હતી, જેમાં સાધન સામગ્રી લઈ જવા માટે બળદગાડાની વ્યવસ્થા કરવી, સૈનિકો માટે ખોરાક અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી અને સૈનિકોની સંભાળ રાખવા માટે સેવક અને કારીગરોની નિમણૂક કરવી. જે આપણી આ બીજી સમિતિ છે પરિવહન અને ખોરાકનું સંચાલન, એમાં અન્ય પાછી પેટા સમિતિઓ પણ બનાવવામાં આવી હતી. જેમાં હવે કોઈ ખોરાક ક્યાંક લઈ જવું હોય તો એના માટે બળદગાડાની પણ વ્યવસ્થા કરવી પડે, તો એ માટે અલગ થોડુંક વિભાગ ફાળવી દેવામાં આવતો હતો. ત્યારબાદ એમને સૈનિકોને રહેવાની થોડીક વ્યવસ્થા કરવી પડે, પશુઓ માટે ઘાસચારોય લાવવો પડે, કારણ કે બળદો લઈ જાય તો ભૂખ્યા એમને ના રખાય. તો એવી રીતે જે બીજી સમિતિ હતી ખોરાકવાળી, તેની પેટા સમિતિઓ પણ એમને બનાવી હતી. ગ્રીક લેખક જે જસ્ટિસ યુનાની લેખક પ્લિની કહેવામાં આવે છે, તેમને મુજબ ચંદ્રગુપ્ત મૌર્યની સેનામાં 6 લાખ જેટલું પાયદળ, 30,000 અશ્વદળ, 9,000 હાથીદળ અને 8,000 રથ સેના હતી. મૌર્ય સામ્રાજ્ય પાસે વિશાળ સેના હતી. આટલી મોટી સેના હોય એટલે કોઈએ આમ કહેવાય ને સામે યુદ્ધ કરવા આવે તો તેને હરાવવામાં કંઈ અઘરાશપણું રહેતું નથી. તો આટલી મોટી આમના સમયમાં સેના, 6 લાખ જેટલું પાયદળ એટલે પગે ચાલતી સેના, 30,000 અશ્વદળ એટલે ઘોડેસવારો, 9,000 હાથીદળ એટલે 9,000 હાથી હશે ને 8,000 રથ સેના હતી. એટલે આવી ભયંકર એવી સેના મૌર્યકાળમાં આપણને જોવા મળે છે. ગુપ્તચર વ્યવસ્થા જોઈએ તો મૌર્યનું ગુપ્તચર તંત્ર અનન્ય પ્રકારનું હતું. કેન્દ્રીય પ્રશાસન વિવિધ ભાગોમાં વહેંચવામાં આવતું હતું, જેને તીર્થ કહેવામાં આવતું હતું. તો આ યાદ રાખજો, શું કહેવામાં આવતું હતું? તીર્થ કહેવામાં આવતું હતું, જે ગુપ્તચર વ્યવસ્થા સાથે સંકળાયેલ એક શબ્દ છે. અધિકારીઓને રાજાના આદેશનું ઉલ્લંઘન કરનારાઓને પણ સજા કરવાની પરવાનગી હતી. જે રાજાનું આદેશ હોય તેનું કોઈ પાલન ના કરે તો તેને પણ સજા આપવાની પરવાનગી આપવામાં આવેલ હતી. સંદેશવાહકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હતા અને રાજાના જાસૂસ અધિકારીઓની ગતિવિધિઓ પર નજર રાખતા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે મૌર્યકાલીન આર્થિક વ્યવસ્થા. તો કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ વહીવટતંત્રમાં વિવિધ પ્રકારના 27 ખાતાઓ અને તેના અધ્યક્ષનો ઉલ્લેખ જોવા મળે છે. કેટલા? તો 27 ખાતાઓનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. તેમનું મુખ્ય કાર્ય આર્થિક પ્રવૃત્તિઓનું નિયમન કરવાનું હતું. તેઓ ખેતી, વેપાર, તોલમાપ અને હસ્તકલા જેવા કે કાંતણ, વણાટ અને ખાણો વગેરેનું નિયમન અને નિયંત્રણ કરતા હતા. આ 27 પ્રકારના ખાતા હતા. તેમનું મુખ્ય કાર્ય હતું કે ખેતી હોય, વેપાર હોય, તોલમાપ, હસ્તકલા વગેરે જેવી જે કળાઓ હોય, અથવા એમાં જે આપણે કળાઓમાં ગણી લઈએ, કાંતણની કલા હોય, વણાટની હોય, તો એ વગેરેનું નિયંત્રણ આમના સમયમાં કરવામાં આવતું હતું. તેમના વિભાગો વિવિધ નામે ઓળખાતા, જેમ કે કૃષિ વિભાગને સીતા અને અધ્યક્ષને સીતાધ્યક્ષ કહેવામાં આવતું હતું, જે આપણે આગળ જોઈ ગયા. કૃષિ વિભાગનો જે અધ્યક્ષ હોય તેને સીતાધ્યક્ષ કહેવાય. વિદેશ વિભાગ, સૈનિક વિભાગ, ખાણ વિભાગ અને વેપાર વિભાગ એ સૌથી મહત્ત્વના વિભાગ હતા, કારણ કે આમના દ્વારા જ બધું કામકાજ ચાલતું હતું. જીસીઆરટીના ધોરણ 6ના પાઠ 6 મુજબ ચાણક્યએ વહીવટતંત્રમાં વિવિધ પ્રકારના 18 ખાતાઓ દર્શાવ્યા છે. જીસીઆરટી પ્રમાણે 18 છે ને અહીંયા 27 જેટલા ખાતાઓ લખેલા છે. તો હવે જે આપણા ઓપ્શનમાં નજરે પડે તે જોઈ લેવું. ખેતી જોઈએ તો રાજ્યની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ પર આધારિત હતી. વિશાળ જનસંખ્યા ધરાવતા ક્ષેત્રોમાંથી લોકોને ખેતીમાં કામ કરવા માટે નવા ગામડાઓ વસાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. તો અર્થવ્યવસ્થાનું મુખ્ય અત્યારે આપણા પાસે જોઈએ છે ભારતમાં કે ખેતી પ્રધાન દેશ છે, તો તે સમયે તો હજુ વધારે હશે. તો મુખ્ય આધાર એટલે કરોડરજ્જુ સમાન કહેવાય તો અર્થવ્યવસ્થામાં ખેતી હતી. ત્યારબાદ વાણિજ્ય અને વ્યાપાર. કૃષિ, ખાણકામ, ઉદ્યોગ અને વેપાર પર રાજ્યનું નિયંત્રણ હતું. રાજ્યએ જમીનમાં ખાનગી મિલકતના ઉદ્ભવને તેમજ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તો આ જે કૃષિ હોય, ખાણકામ, ઉદ્યોગ વગેરે પર રાજ્યનું સારું એવું નિયંત્રણ હતું. તેમણે વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જે જમીનમાં ખાનગી મિલકતનો ઉદ્ભવ થાય તેમજ
અન્ય બાબતોની વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. મૌર્ય સામ્રાજ્યમાં મુખ્યત્વે નિકાસમાં જોઈએ તો મસાલા, મોતી, હીરા, સુતરાઉ કાપડ અને શંખચીપની થતી, જ્યારે મુખ્ય આયાતમાં ઘોડા, સોનું, કાચ અને લિનનનો સમાવેશ થતો હતો. આ લિનન કોને કહેવાય આપણને ખ્યાલ નહીં, પણ આ આયાત કરવામાં આવતું હતું. મૌર્ય કાળમાં લોખંડ ધાતુ એ કૃષિ, વેપાર અને સૈન્ય માટે સૌથી મહત્વની ધાતુ હોવાથી લોખંડ ધાતુના ઉત્પાદન પર એકાધિકાર રાખવામાં આવ્યો હતો તથા ઉત્પાદન પર દેખરેખ રાખનાર અધિકારી લોહાધ્યક્ષ કહેવાય. આપણને ખ્યાલ આવી જાય કે લોહ એટલે લોખંડને એનો અધ્યક્ષ હોય તે લોહાધ્યક્ષ. તો આ સમયમાં લોખંડની સારી એવી માત્રામાં શોધખોળ થઈ ગઈ હતી, તો તેમના ઓજારો એ બનાવી લીધા હતા અને એ ઓજારોનો હવે એ લોકો ખેતીમાં સુગમપણે ઉપયોગ કરતા થઈ ગયા હતા. વેપારીઓ અને કારીગરોની સંગઠિત શૃંખલાને શ્રેણી કે ગિલ્ડ કહેવામાં આવતી હતી. તો આ યાદ રાખી લ્યો, જે વેપારીઓ અને કારીગરોની સંગઠિત શૃંખલાને કયા નામે ઓળખવામાં આવતી હતી? શ્રેણી કે ગિલ્ડ. શિલ્પકલાનો વિકાસ સારા પ્રમાણમાં આ સમયમાં થયેલો જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે પરિવહન વ્યવસ્થા. મૌર્ય શાસકોએ રસ્તાઓ અને નદીઓને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કર્યો, જે પરિવહન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા. તેમણે નદીઓ પર બંધ બાંધ્યા હતા, જે આપણે એ સમયમાં જોવામાં આવે તો સુવર્ણસિક્તા નદીમાં આપણે પુષ્પગુપ્ત વૈશ્યએ સુદર્શન તળાવ બંધાવ્યો, તે પણ આમના સમયમાં બનાવવામાં આવેલ હતો. તો આવી રીતે અન્ય બંધો પણ તેમણે બાંધ્યા હતા. મૌર્ય યુગ દરમિયાન કર અને ભેટ સ્વરૂપે જે કંઈ સંશોધનો મળ્યા તે એકત્ર કરવામાં આવતા હતા. જેમ કે ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તાર ધાબળા માટે અને દક્ષિણ ભારત સોના અને કિંમતી પથ્થરો માટે પ્રખ્યાત હતા. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન પાટલીપુત્ર સાથે વેપાર વિવિધ જમીન માર્ગ અને જળમાર્ગ દ્વારા કરવામાં આવતો હતો. જે પાટલીપુત્ર છે ત્યાંથી વેપાર જમીન માર્ગે તો ઓછો થાય, પરંતુ જળમાર્ગે તે સમયે વધારે થતો હશે એવું આપણે વિચારી શકીએ છીએ. હાલના વારાણસી, મથુરા, ગાંધાર, ઉજ્જૈન, બંગાળ અને ગુજરાત તત્કાલીન વેપાર વાણિજ્યની દ્રષ્ટિએ સમૃદ્ધ હતા. આપણું ગુજરાત તે સમયે પણ સમૃદ્ધ હતું. આમ પણ આપણને ખ્યાલ છે કે લોથલમાં આપણને જે ડોકયાર્ડ મળી આવ્યું છે, તો તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આપણે ઘણા આગળ હતા વેપારમાં. તદુપરાંત વારાણસી, મથુરા, ગાંધાર, ઉજ્જૈન અને બંગાળ પણ કહેવાય છે કે વ્યાપારમાં સારા હતા એમ. પશ્ચિમ બંગાળમાં આવેલું તામ્રલિપ્તિ અને ગુજરાતનું ભરૂચ આંતરરાષ્ટ્રીય બંદરો હતા. ભૃગુ કચ્છ જે એનું જૂનું નામ હતું એ ભરૂચ આ સમયે ધગધગતા બંદરો હતા. ચંદ્રગુપ્ત મૌર્ય તામ્રલિપ્તિ થઈ તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા તરફ જતો વિશિષ્ટ માર્ગ બનાવ્યો હતો, જે અત્યારે ગ્રાન્ડ ટ્રંક રોડના નામે ઓળખાય છે. જેની માહિતી અહીંયા લઈએ આપણે. તો જે ચંદ્રગુપ્ત મૌર્ય કયો રોડ બંધાવ્યો તે જોઈ લઈએ થોડુંક. તો તામ્રલિપ્તિ થઈ તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા તરફ જતો માર્ગ આમણે બંધાવ્યો હતો. ત્યારબાદ એમાં આગળ જોઈએ કે શેરશાહ સૂરીએ પોતાના સમયમાં આ માર્ગનું પુનર્નિર્માણ કરાવ્યું અને સડક એ આઝમ નામ એમણે આપી દીધું હતું. 19મી સદી આવી તો ડેલહાઉસીએ આ માર્ગ ફરીથી નિર્મિત કરાવ્યો. પછીથી તે ગ્રાન્ડ ટ્રંક રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 જે અત્યારે છે તેના નામે ઓળખાયો. અત્યારે એને આપણે ગ્રાન્ડ ટ્રંક રોડના નામે ઓળખીએ છીએ. પૂછાઈ જાય કે ગ્રાન્ડ ટ્રંક રોડ એ કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે? તો નંબર 2નો. ત્યારબાદ આપણે જોઈએ કર વ્યવસ્થા. તો કર્મચારીઓમાં કે અધિકારીઓમાં સમાહર્તાનું પદ અગત્યનું હતું. જિલ્લાના વહીવટતંત્રના વડા તરીકે તેનું સ્થાન હતું. આધુનિક સમયમાં ભારતમાં કલેક્ટરનું જે કાર્ય છે તેવું કાર્ય મૌર્ય કાળમાં સમાહર્તાને સોંપાયું હતું. કલેક્ટર એટલે કલેક્ટ કરનાર, એટલે જે કર કલેક્ટ કરે તેને આપણે કલેક્ટર કહીએ છીએ. તો અત્યારે જે પ્રમાણે આપણે કલેક્ટર જે કાર્ય કરે છે તે સમયે આ કાર્ય જે કરનાર વ્યક્તિ હતા તેમને સમાહર્તા કહેવામાં આવતા હતા. આગળ જોઈએ સમાહર્તા મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય અને કાયદો વ્યવસ્થાનું પાલન કરવાનું કાર્ય તથા ખજાનાનો હવાલો અને નાણામંત્રીની જેમ કાર્ય કરતા હતા. જે નાણામંત્રી કામ કરે છે એવું કાર્ય તે સમયે સમાહર્તા દ્વારા કરવામાં આવતું હતું. સન્નિધાતાનું સ્થાન રાજકીય કોષગાર તથા ભંડારના સંરક્ષક તરીકેનું હતું. મૌર્ય વહીવટતંત્રને બિન ઉપજાઉ ભૂમિને ઉપયોગમાં લાવવા માટે વ્યવસ્થિત પ્રયત્નો કર્યા. જૂનાગઢમાં ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન તળાવની
રચના કરાવી હતી, જે આપણે આગળ જોઈ ગયા. સુવર્ણ સિક્કા નદી પર આ બંધ બાંધવામાં આવેલ હતું. સિંચાઈનો લાભ લેતા ખેડૂતો પાસેથી સિંચાઈ કર લેવામાં આવતો હતો. જે ખેડૂતો પાણીનો ઉપયોગ કરતા, અત્યારે આપણે જેવી રીતે કેનાલમાંથી પાણી આપવામાં આવે તો પૈસા જેવી રીતે વસૂલવામાં આવે છે, એ રીતે તે સમયે પણ સિંચાઈનો જે ખેડૂતો લાભ લેતા હતા તેમના પાસે કર અથવા પૈસા લેવામાં આવતા હતા. કટોકટી દરમિયાન ખેડૂતોને વધુ ઉત્પાદન કરવાની ફરજ પાડવામાં આવતી હતી. શહેરોમાં વેચાણ માટે લાવવામાં આવેલ માલના પ્રવેશ દ્વાર પર કર વસૂલવામાં આવતો હતો. જે આમ શહેરનો જે મુખ્ય દ્વાર હોય ત્યાંથી જ કર વસૂલી લે એટલે એમને આગળ જવાની કંઈ ઝંઝટ રહેતી નથી. ખેડૂતો રાજાને અનેક પ્રકારના કરવેરા ચૂકવતા હતા, જેમાં પિંડ કર, હિરણ્ય, ભાગ, ભોગ વગેરે મુખ્ય હતા. આ અલગ અલગ પ્રકારના કરના નામ છે. ત્યારબાદ જોઈએ મુદ્રાઓ અથવા સિક્કા. મૌર્ય સામ્રાજ્યના સમયમાં પંચમાર્કના ચાંદીના સિક્કાઓ પણ તરીકે ઓળખવામાં આવતા હતા. પંચમાર્કના જે ચાંદીના સિક્કા હતા તે પણના નામે ઓળખવામાં આવતા હતા. આ સિક્કાઓ પર મોર, પર્વત, અન્ય ચિત્રો જોવા મળી આવતા હતા. આ ઉપરાંત તાંબાથી બનેલા સિક્કાને મસક કહેવામાં આવતા હતા, સોનાના સિક્કાને નિસ્ક. તો યાદ રાખવું, ચાંદીના સિક્કાને પણ, તાંબાના સિક્કાને મસક અને સોનાના સિક્કાને શું કહેવામાં આવતું હતું? નિસ્કના નામે ઓળખવામાં આવતું હતું. મૌર્ય સમયના કેટલાક સિક્કાઓ ઉપર ઊભેલી સ્થિતિમાં બુદ્ધનું ચિત્ર જોવા મળે છે, કારણ કે આપણે જોવામાં આવે તો હશો કે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો એટલે આવા પ્રકારના સિક્કા પડાવ્યા હશે, એ આપણે કલ્પના કરી શકીએ છીએ. નીચેની શ્રેણીમાં અધિકારીઓને કુલ 60 પણ મળતા હતા. આ ઉપરાંત કેટલાક કર્મચારીઓને 10-20 પણ મળતા હતા. આથી જાણી શકાય છે કે ઊંચી અને નીચી શ્રેણીઓના કર્મચારીઓ વચ્ચે ઘણી વિષમતાઓ હતી. તો જોઈ શકાય કે જેવી રીતે આપણે ક્લાસ 1 ઓફિસરની, ક્લાસ 3 ઓફિસરની જેવી રીતે સેલેરી છે અત્યારે, એ સમયે આવી રીતે સેલેરી કંઈ આપવામાં આવતી હશે એ આપણે કલ્પી શકીએ છીએ. આ સમયના સિક્કાઓનું પરીક્ષણ રૂપદર્શક નામક અધિકારી દ્વારા થતું હતું, જેઓ સિક્કાને ઓળખતા અને ત્યારબાદ એમને આગળ બજારમાં મોકલતા હતા. તે સમયના પંચમાર્ક ચાંદીના સિક્કા સમગ્ર ઉત્તર ભારતમાંથી આપણને મળી આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ કે મૌર્યકાલીન કલા અને સ્થાપત્ય. તો મેગેસ્થનીઝના ઇન્ડિકા મુજબ ચંદ્રગુપ્ત મૌર્ય વિશાળ કાષ્ઠ મહેલમાં રહેતા હતા. આ મહેલ કાષ્ઠનો હોવાથી તેના મોટા ભાગના અવશેષો નાશ પામ્યા છે. પાટલીપુત્રના મકાનો લાકડાના બનેલા હતા, જ્યારે રાજાનો મહેલ પથ્થરનો બનેલો હતો. તો તે સમયમાં આપણે જોવામાં આવે તો મોટા ભાગે લાકડાનો જ ઉપયોગ થતો હતો, ને લાકડાના અવશેષોને આપણે જોઈએ તો લાંબો સમય સુધી સાચવી ન શકાય, પરંતુ રાજાનો મહેલ હતો તે પથ્થરનો તે સમયે બનાવેલ હતો. આવું મેગેસ્થનીઝે તેના પુસ્તક ઇન્ડિકામાં લખેલ છે. આધુનિક પટનામાં કુમ્હરાર નામના સ્થળે પથ્થરના થાંભલાના ટુકડા અને તેમના સ્ટમ્પ અથવા સ્ટેપ ફૂટના પુરાવા મળ્યા છે, જે 80 થાંભલાઓ સાથેની વિશાળ ઇમારતનું અસ્તિત્વ દર્શાવે છે. અશોકની રાજ્ઞાઓ ખડકો અને પાડુ એટલે પીળા રંગવાળા બલુઆ પથ્થરના ઉચ્ચ સ્તંભો પર કોતરવામાં આવી હતી. દરેક સ્તંભ પર હાથી, આખલો કે સિંહની મૂર્તિ બનાવવામાં આવી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે અશોકના અભિલેખ. અશોકના અભિલેખો. અભિલેખો કોતરાવવાની પ્રેરણા સમ્રાટ અશોકે ઈરાની શાસક દારા પ્રથમ ડેસિયસના અભિલેખો પરથી લીધી હતી. જે ઈરાનનો એક શાસક હતો દારા પ્રથમ અથવા ડેસિયસ જે નામે જેને ઓળખવામાં આવે છે, તેના પરથી તેમણે પ્રેરણા લઈને અભિલેખો કોતરાવવાની શરૂઆત કરી હતી. ઈસવીસન 1750માં પેડ્રે ટીપેથેલેર સૌપ્રથમ દિલ્હી મેરઠ સ્તંભલેખની શોધ કરી. આ પેડ્રે ટીપેથેલેર એ સૌપ્રથમ દિલ્હી મેરઠ સ્તંભલેખની શોધ કરી. નામ એ બહુ અઘરો છે. અશોકના અભિલેખોને 5 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. તો આ કઈ કઈ શ્રેણીઓ હતી તે આપણે જોઈ લઈએ કે મોટા શિલાલેખ, ત્યારબાદ નાના શિલાલેખ બીજા ક્રમે, પૃથક શિલાલેખ, ત્યારબાદ ચોથા ક્રમે મોટા સ્તંભલેખ અને 5મા ક્રમે નાના સ્તંભલેખ. આવી રીતે 5 વિભાગમાં તેમણે વહેંચણી કરી હતી. અશોક નામનો ઉલ્લેખ ફક્ત કર્ણાટકના 3 સ્થળ અને મધ્યપ્રદેશના 1 સ્થળ પરથી મળી આવે છે. અન્ય તમામ અભિલેખોમાં માત્ર દેવનામપ્રિય અથવા પ્રિયદર્શી જેવા નામનો ઉલ્લેખ છે.
તો આમાં થોડુંક હું તમને કહું કે કેવું હતું કે આ જ્યારે રાજા હતા તો તેમણે બધે જ લગભગ પોતાની ધર્માજ્ઞાઓ કોતરાવી, પણ તેમણે પોતાનું નામ એવું લખ્યું નહીં. ત્યારબાદ તેમણે જે મધ્યપ્રદેશમાંથી આપણને લેખો મળ્યા તેમાં તેમણે દેવનામ પ્રિય લખ્યું. હવે સૌપ્રથમ એવું થયું કે અશોક નામ અમુક જગ્યાએથી મળી આવ્યું, પણ એનાથી એવું ખ્યાલ ના આવે કે અશોક એટલે આ જ રાજા, બીજો કોઈ હોઈ શકે. પરંતુ અન્ય જગ્યાએથી એમણે મૌર્ય શાસક એવું લખેલું ક્યાંકથી એમને લેખ મળી ગયું, તો તેના પરથી પછી બધાએ કલ્પી લીધું કે આ હોય ના હોય રાજા અશોક દ્વારા જ આ બધા લખેલા લેખ છે. તો એવી કંઈક વાર્તાઓ એવી જોડાયેલ છે. ત્યારબાદ આગળ જોઈએ કે થોડુંક આ જોઈ લે ક્યાંથી કર્ણાટકના 3 સ્થળ અને મધ્યપ્રદેશના 1 સ્થળમાંથી દેવનામ પ્રિય અને પ્રિયદર્શી જેવા નામનો ઉલ્લેખ છે. અત્યાર સુધીમાં 45 સ્થળો પરથી કુલ 182 અભિલેખો મળી આવ્યા છે, જેમાં રાજા દ્વારા અપાયેલા આદેશો અંકિત કરવામાં આવ્યા છે. રાજા કંઈ એ કાર્ય કરવાનું હોય અથવા પ્રજાને કંઈ એ સંદેશ આપવાનો હોય તો અભિલેખોમાં કોતરાઈ દેતા ને એવા જગ્યાએ કોતરાવતા જ્યાં સૌની નજર પડે, જેથી બધા જોઈ શકે. તો આ બધા સંદેશો આપવા માટે તેઓ અભિલેખો કોતરાવતા હતા. અશોકના મોટા ભાગના અભિલેખો પ્રાકૃત ભાષામાં છે, પરંતુ પશ્ચિમોત્તર ભાગમાંથી મળેલા અભિલેખો અરમાઇક અને યુનાની ભાષામાં પણ જોવા મળે છે. મોટા ભાગના કઈ ભાષામાં હતા? પ્રાકૃતમાં. પ્રાકૃતના મોટા ભાગના અભિલેખ બ્રાહ્મી લિપિમાં, જ્યારે પશ્ચિમોત્તરના અમુક અભિલેખ ખરોષ્ઠી લિપિમાં લખેલા છે. આરામેઇક અને યુનાની ભાષાનો પ્રયોગ અફઘાનિસ્તાનમાં મળેલ અભિલેખમાં કરવામાં આવે છે. અરેમાઇક અને ખરોષ્ઠી લિપિ જમણેથી ડાબી બાજુ લખાય છે. તો મેઇન વાત આ ભાષાઓનો ઉલ્લેખ આમાં કરેલ છે. તો એનો મુખ્ય હાર્દ એવું છે કે રાજાઓ જે પ્રમાણનો વિસ્તાર હોય તે પ્રમાણે ભાષાનો ઉપયોગ કરતા હતા. જેમ કે ગુજરાતમાં આવે તો એ ગુજરાતી ભાષા વાપરે, બીજા કોઈ રાજ્યમાં ગયા હોય તો ત્યાં એ પ્રમાણે હોય, તમિલનાડુમાં ગયા હોય તેમની જે સ્થાનિક ભાષા એટલે એ રાજ્યમાં બોલાય છે એવી રીતે. તો આમ અલગ અલગ રાજ્યોમાં જતા તો ત્યાં તેમની જે મુખ્ય બોલાતી ભાષા હોય તેમાં જ તે કોતરાવતા હતા. બાંગ્લાદેશના બોગરા જિલ્લામાં બ્રાહ્મણી લિપિમાં મહાસ્થાનનો અભિલેખ મળ્યો છે, જ્યારે દિનાજપુર જિલ્લામાં બનગઢમાં પોલીસદાર મૃદભાંડ મળ્યા છે. આવા જ મૃદભાંડના ટુકડા પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાનો અને ચંદ્રકેતુગુર જેવા સ્થાનો પરથી મળ્યા, જે આપણા માટે આટલું હવે કામનું નહીં. ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે અશોકના સ્તંભલેખ. ભારતમાં મળી આવેલા મોટાભાગના સ્તંભો મૌર્ય સમ્રાટ અશોકની પ્રેરણાથી બનાવવામાં આવ્યા હતા. અશોકના બનાવેલા કેટલાક સ્તંભો 50 ફૂટ જેટલા ઊંચા અને 50 ટન વજનના છે. 50 ફૂટ જેટલા ઊંચા તે તો ઠીક છે, પરંતુ 50 ટન વજન એ ઘણું વજન કહેવાય. કારણ કે રાજાએ આ સમયે આટલા મોટા મોટા કહેવામાં આવે કે એમણે 50 ટન એટલે 1 ટન આપણે લઈએ તો 1000 કિલોગ્રામ જેટલું થતું હોય છે. તો 50 ટન એટલે તો ઘણું કહેવાય. અશોકના સ્તંભલેખો સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો છે. તે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલા છે. આ સ્તંભોનું પોલીસ હજુ પણ ચમકે છે. એક જ પથ્થર લે તેમાંથી કોતરીને તેઓ સ્તંભ બનાવતા હતા. જે આપણે જોઈએ છે કે સારનાથનો સ્તંભ પણ આપણે લીધેલ છે, અશોક ચક્ર લીધેલ છે. એટલે આ બધું આપણને જોવા મળે છે. ફાયાને તેમના પુસ્તકમાં અશોકના 6 સ્તંભોનો તથા હ્યુએન સાંગે 15 સ્તંભોનો ઉલ્લેખ કર્યો છે. ફાયાને કેટલા? 6 સ્તંભોનો તથા હ્યુએન સાંગે 15 જેટલા સ્તંભોનો પોતાના પુસ્તકોમાં ઉપયોગ કરેલ છે. ફાયાનનો કયો પુસ્તક હશે? તો ફોકોકી. યાદ રાખજો, ફોકોકી, કોફોકી એવું બધું કંઈ હોય, પણ મેન નામ આ છે ફોકોકી. ને ત્યારબાદ આપણે અન્ય કયું નામ જોયું? ઉદાહરણ હજુ ચમકે છે તે ફાયાન પુસ્તકમાં, અને હ્યુએન સાંગનો તો આપણને ખ્યાલ નહીં, પણ ફાયાનો ફોકોકી. અશોકના સ્તંભોને તેની રચનાના આધારે દીર્ઘ સ્તંભ અને લઘુ સ્તંભ એમ 2 પ્રકારમાં વહેંચવામાં આવ્યા હતા. જે નાનો હોય તેને લઘુ સ્તંભ ને જે મોટો હોય તેને દીર્ઘ સ્તંભ એવું કંઈક હોઈ શકે છે. દીર્ઘ સ્તંભ જોઈએ તો આ સ્તંભલેખમાં
ટોપરા કલાન સ્તંભ હરિયાણા, આ યાદ રાખી લેજો ક્યાં ક્યાં આવેલ છે તે. લોરિયા નંદનગઢ સ્તંભ પશ્ચિમ ચંપારણ બિહારમાં આવેલ છે. લોરિયા અરરાજ સ્તંભ પૂર્વ ચંપારણ બિહારમાં આવેલ છે. રામપુરવા સ્તંભ પશ્ચિમ ચંપારણ બિહારમાં. પ્રયાગ સ્તંભ કોસાંબી ઉત્તર પ્રદેશમાં. મેરઠ સ્તંભ મેરઠ ઉત્તર પ્રદેશમાં આવેલ છે, જે દીર્ઘ સ્તંભ છે ને આ સ્તંભ ક્યાં આવેલ છે તે તમારે થોડુંક યાદ રાખી લેવું. ત્યારબાદ લઘુ સ્તંભમાં જોઈએ તો સમ્રાટ અશોકની રાજકીય ઘોષણાઓ જે સ્તંભો પર કોતરાવવામાં આવતી હતી તે સામાન્ય રીતે લઘુ સ્તંભલેખ કહેવામાં આવતા હતા. રાજકીય ઘોષણાઓનું જેમાં સમાવેશ થાય તે સ્તંભોને લઘુ સ્તંભ કહેવાતા હતા. આ સ્તંભલેખોમાં સાંચીનો સ્તંભ મધ્યપ્રદેશ આ મહત્વનો છે. સારનાથનો સ્તંભ ઉત્તર પ્રદેશ. કોસમ અથવા કોસાંબીનો સ્તંભ ઉત્તર પ્રદેશમાં છે. રૂમંદેઈનો સ્તંભ લુંબિની નેપાળ. તો આ બધાનો લઘુ સ્તંભમાં સમાવેશ આપણને થતો જોવા મળે છે. હવે જોઈએ સારનાથનો સ્તંભ. સમ્રાટ અશોકે ઉત્તર પ્રદેશ રાજ્યના સારનાથ એટલે વારાણસીમાં જે આવેલ છે, સારનાથ અથવા સારનાથમાં વારાણસી કંઈ પણ જે હશે તે, ઉત્તર પ્રદેશ ખાતે આ સ્તંભનું નિર્માણ ઈસવીસન પૂર્વે 250માં કરાવ્યું હતું. કલિંગનું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન પૂર્વે 261માં. ને આ ક્યારે બનાવ્યું? 250માં. એટલે કલિંગના યુદ્ધના 11 વર્ષ પછી. આ સ્તંભ 70 ફૂટ ઊંચો છે. 4 સિંહની આકૃતિવાળું રાષ્ટ્રીય ચિહ્ન બનારસ પાસે આવેલા સારનાથના અશોક સ્તંભ પરથી લેવાયું છે. આ બધા સ્તંભ બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. ત્યારબાદ આગળ જોઈએ તો આ સ્તંભ પર 4 સિંહની આકૃતિ છે. તેની પીઠિકા વૃત્તાકાર છે, જેના પર સિંહ, હાથી, ઘોડો, વૃષભની આકૃતિ છે. તો અહીંયા જે છે અશોક ચક્ર, એની આજુબાજુ સિંહ, હાથી, ઘોડો અને વૃષભની આકૃતિ છે. તેમજ ઉપદેશ આપતું ધર્મચક્ર છે. તો આ ખરેખર આ ચક્ર શું ઉપદેશ આપે છે કે 24 કલાકનો સમય છે અને જે ઉપર છે તે 24 કલાકમાં એકવાર નીચે આવશે. એટલે સમય એ આવી રીતે ગતિશીલ છે એવું આ અશોક ચક્ર આપણને સંદેશ આપે છે. જેમાં હાથીને ગૌતમ બુદ્ધની માતાના ગર્ભમાં આગમન, ઘોડાને ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ, વૃષભને બુદ્ધની રાશિ વૃષભ રાશિ અને સિંહને બુદ્ધના શાક્યકુળનું પ્રતીક માનવામાં આવે છે. આ જે પશુઓના અથવા પ્રાણીઓના આપણે કહીએ કે ચિત્રો છે તે આ નિર્દેશ કરે છે. ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર તરીકે લેવામાં આવ્યું છે. જેમાં આપણે કીધું કે 24 આરાઓનો કેમ ઉપયોગ કરે છે કે 24 કલાક છે ને સમય ગતિશીલ છે, તમે ઉપર છો તો નીચે આવવાના જ છો એવું એ દર્શાવે છે. આ સ્તંભ પર આવેલી 4 સિંહની આકૃતિને 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યું. તો તારીખ થોડીક યાદ રાખી લેવી. રૂમંદેઈ સ્તંભલેખ વિશેષમાં જોઈએ. પરનું લખાણ દેવતાઓના પ્રિય સમ્રાટ પ્રિયદર્શી દીક્ષા લીધાના 20 વર્ષ પછી આ સ્થાન પર આવ્યા, જ્યાં બુદ્ધ શાક્ય મુનિએ જન્મ લીધો હતો અને આ સ્થળે વિનયપૂર્વક પ્રાર્થના કરીને પ્રસ્તર સ્તંભનું નિર્માણ કરાવ્યું. ભગવાનની જન્મભૂમિ હોવાથી અશોકે લુંબિની ગામને કરમુક્ત કરી દીધું અને અન્ન ઉત્પાદનનો 8મો ભાગ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ થોડુંક વિશેષ છે તે તમે જોઈ લેજો. આ તમામ સ્તંભો ઉત્તર પ્રદેશમાં મિર્ઝાપુર પાસે આવેલ ચુનાર ગામમાંથી મળી આવતા રેતીના એક પથ્થરમાંથી ગોળાકારે બનતા અને ત્યારબાદ સમગ્ર ભારતભરમાં તેમનું સ્થાપન કરવામાં આવતું હતું. તો આ જે સ્તંભો છે અથવા શિલાલેખો છે કંઈ પણ છે તે મિર્ઝાપુર પાસે જે આવેલ છે ચુનાર ગામ, ત્યાંથી મળી આવતા જે રેતીના પથ્થર હોય તેમાંથી ગોળાકારે બનાવવામાં આવતા હતા. જે મૌર્યકાલીન ઉત્કૃષ્ટ સંચાર વ્યવસ્થા અને પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની કળાના વિકાસને દર્શાવે છે, કારણ કે આ બનાવવું દરેકના બસની વાત નથી. અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા બારાબર પહાડી 3 ગુફાઓની દિવાલ પર કોતરાવેલા છે. તેમાં સમ્રાટ અશોકે આજીવક સંપ્રદાયને કરેલા દાન કાર્યોની વિગતો આપણને જોવા મળે છે. તો તેમણે તેમના પિતા કહેવાય છે બિંદુસાર, તેઓ આજીવક સંપ્રદાયના હતા. તો તેમણે દરેક ધર્મને સમાનતા આપીને આજીવક સંપ્રદાયને આ ગુફાઓનું દાન કર્યું હતું. પટનાના દીદારગંજમાંથી પ્રાપ્ત થયેલ પથ્થર અને માટીની પોલિશ કરેલ મૂર્તિઓમાં યક્ષ યક્ષણીની મૂર્તિ પ્રચલિત છે. ક્યાંથી? પટનાના દીદારગંજમાંથી આ મળેલ છે. મૌર્યકાળના લોખંડના ઓજારો આંધ્ર અને કર્ણાટક
ના ઘણા સ્થાન પરથી મળ્યા છે. મૌર્યકાળના કારીગરો લોખંડના ઓજારો બનાવવામાં નિપુણ હતા. તેઓ મોટા પથ્થરોમાંથી ગોળાકાર સમાધાન એટલે દફનાવવાની જગ્યા બનાવવા માટે મશહૂર હતા. તો લોખંડનો પણ આ સમયે ઘણો સારા પ્રમાણમાં ઉપયોગ થતો હતો અને લોખંડના ઓજારો બનાવવામાં આ સમયના કારીગરો હતા તે કહેવાય છે કે વિખ્યાત હતા અથવા પ્રખ્યાત હતા. તો મિત્રો અહીંયા સુધી રાખીએ લેક્ચર. આગળ હવે કન્ટિન્યુ કરીશું. થોડોક લાંબો થઈ જશે. આપણે 35-36 મિનિટ થઈ ગયા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પૂરું કરી દઈશું. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો અને રિવિઝન કરતા રહો.